આવી કોઈ ઢીલી પોચી બાબત વિમાનમાં ન ચાલે. એમાં તો એક સ્ક્રૂ જો ખખડતું હોય ને તો એ પાયલોટ ના પાડી દે, આ ન ચલાવું, આને લઈને ઊંચે ન ચડું. મોક્ષ માર્ગ છે ને એવો ઉત્તમ છે કે એમાં જરાક ખખડાટ હોય આપણા સ્વભાવનો તો ન ચાલે. એ તો ફિટિંગ કરવી જ દેવું પડે, રિપેરિંગ કરી જ દેવું પડે. સ્વામિનારાયણ ભગવાને અત્યારે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે તમારે થોડુંક ક્રોધની અસરમાં આવી જવાય છે અને તરત છૂટી જાવ છો. ત્યારે સ્વામી કહે છે, મહારાજ આટલી કાચપ સાના યોગે કરીને રહે છે? શ્રીજી મહારાજ કહે છે, સ્વામી દેશ કાળાદિકની અસરથી આવું થાય. દેશ કાળ ક્રિયા સંગ મંત્ર એમાં કોઈ પણ બાબતની અસર હોય તો સેજ સ્વભાવની અસરમાં આવી જવાય. અને દેશકાળના વિધિ નિષેધના ભેદ ઘણા સારા હોય છતાં દેશકાળની અસર સ્વભાવની અસર એવી થાય કે આ કરવું આ ન કરવું એ ભૂલી જવાય છે. મોટા ન કરેલા શાસ્ત્ર ભૂલાતા નથી. જેમ જય વિજય, જય વિજય ક્યાં હતા? ભગવાનના ધામમાં. પણ અયોગ્ય ક્રિયા કરી તો કાળ કર્મ ને માયા નથી એવું જે ભગવાનનું ધામ, ત્યાંથી એ પડી ગયા. હવે ત્યાં તો દેશકાળ સારા કહેવાય. ભગવાનના ધામના દેશકાળ તો બહુ સારા. કાળ કર્મ ને માયાનો જ્યાં પાસ નથી ત્યાંથી પડી ગયા. અયોગ્ય ક્રિયા કરી. કઈ ક્રિયા એની અયોગ્ય હતી? સનકાદિક જેવા સંતોનું એને અપમાન કર્યું. એ તો પ્રહલાદજીના દેશકાળ કેટલા ખરાબ હતા. પ્રહલાદજીના ઘરમાં કઈ મંદિર હતું? ઠાકોરજીનું સ્વરૂપ હતું? પ્રહલાદજીના દેશકાળ બહુ ખરાબ હતા, અશુભ હતા. પણ નારદજીને રાજી કર્યા તો ખરાબ દેશકાળની એને અસર ન થઈ. માટે કલ્યાણને ઈચ્છવું તેને તો જેમ મોટા પુરુષ રાજી થાય એમ કરવું. અને મોટા પુરુષ પણ ત્યારે રાજી થાય કે જ્યારે અંતઃકરણમાં મલિન વાસના ન રહે. ક્રોધાદિકનો સંકલ્પ કોઈ ગરીબ ઉપર થતો હોય તો એને કોઈક દિવસે મોટા ઉપર પણ થાય. અરે ક્યારેક પોતાના ઈષ્ટદેવ ઉપર પણ થાય. માટે જેને કલ્યાણને ઈચ્છવું ત્યારે તેણે કોઈ પણ પ્રકારે મલિન ઘાટ કરવા નહીં. અને જ્યારે આવો વિચાર થઈ જાય ત્યારે એકદમ પશ્ચાતાપ થાય. જેમ કે અમારો સ્વભાવ તો એવો છે, શ્રીજી મહારાજ કહે છે કે ગરીબ પણ દુખાયો હોય તો અંતરમાં વિચાર આવે કે ભગવાન સર્વાંતર્યામી છે, સર્વના અંતરને જાણે છે. અમે જેને દુખવ્યો એના અંતરમાં ભગવાન વિરાજમાન હશે. પછી તો અમે એની માફી માગીએ, એને જોઈતું હોય ને આપીએ, એ રાજી થાય એમ કરીએ. વળી અમે એક વિચારીને જોયું, શ્રીજી મહારાજ કહે છે અમે એક વિચારીને જોઈએ, બહુ ત્યાગ રાખે, બહુ દયા રાખે, એનાથી ભગવાનની ભક્તિ ન થાય. બહુ સાંભળવા જેવી વાત છે. બહુ ત્યાગ અને બહુ દયા રાખે તો એનાથી ભગવાનની ભક્તિ ન થાય, ઉપાસનાનો ભંગ થાય. અને પૂર્વે જે બહુ ત્યાગી થઈ ગયા એના માર્ગમાં ભગવાનની ઉપાસનાનો નાશ થઈ ગયો છે. માટે અમે ભગવાનની ઉપાસના રે એટલા માટે મંદિરો કરાવ્યા છે. આ મંદિરો કઈ એમને એમ થાય છે? એટલે બહુ ત્યાગ અને બહુ દયા રાખે તો મંદિર ન થાય. ભગવાનની ઉપાસના માટે અમે મંદિરો કરાવ્યા છે. એમાં ઉપાસના રહેશે તો ઘણા જીવના કલ્યાણ થશે. અને ભગવાનની ભક્તિ કરી હોય અને ઢૂંઢિયાની પેઠે દયા રાખે એ કેમ ચાલે? એમણે તો પરમેશ્વરના વાસ્તે પુષ્પ લાવવા જોઈએ, ભગવાનના અર્થે ફૂલ લાવવા જોઈએ, ભગવાનના અર્થે તુલસી પત્ર લાવવા જોઈએ, ભગવાનના અર્થે ભાજી તરકારી લાવવી જોઈએ. એ વખતે એમ થાય કે ના ના ભાજી તોડાય, આપણે આમ કરાય, આપણે આ ફૂલ તોડવા હિંસા કહેવાય ને, આ ઝાડ કાપવું એ હિંસા કહેવાય. પણ ભગવાનને અર્થે
બધું જ કરી છૂટાય. ઠાકોરજીના અર્થે બાગ બગીચા કરાવ્યા જોઈએ, મંદિર કરાવ્યા જોઈએ, પણ અતિ ત્યાગ રાખી મુઠ્ઠી વાળીને બેસી રહે એનાથી ભગવાનની ભક્તિ થતી નથી. એટલે કે ભગવાનને અર્થે કાંઈ પણ પ્રવૃત્તિ કરવી અને ભગવાનના માટે જે પ્રવૃત્તિ કરીએ એ જ ભક્તિ છે. અને જ્યારે જીવ ભક્તિ રહિત થાય એની ઉપાસનાનો નાશ થઈ જાય છે. માટે અમે મંદિરો કરાવ્યા છે. તે મંદિરમાં ભગવાનની અખંડ ઉપાસના રહેશે. અને જે ઉપાસક હોય એ ક્યારેય પણ પોતાના ધર્મમાંથી પડે નહીં, એ અમારો સિદ્ધાંત છે. સ્વામિનારાયણ ભગવાન.